હેલો મિત્રો, હું પાછો આપની સમક્ષ એક સરસ મજાનો જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. તો મારા જોક્સ તમે ગમે તો મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમિશ્રાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ફોરેનમાંથી એક ભાઈ આપણા ભારતના પ્રવાસે આવેલા અને એમણે આપણી જે ટ્રાફિક સમસ્યાઓ છે એના વિશે રિસર્ચ કર્યું અને એમણે એક આપણા ઇન્ડિયન ભાઈ હતા એને પૂછ્યું એમ કે તમારે આ ઇન્ડિયામાં કેવું કે કોઈ ટ્રાફિકની સેન્સ જ નહીં એમ. અમારે અમેરિકામાં તો કે જમણી બાજુ ગાડી ચલાવવાની એટલે જમણી બાજુ જ ગાડી ચલાવવાની એમ. તો પેલા ભારતીય ભાઈ હતા એ કે તમારી વાત સાચી છે, અમારે તો નહીં જમણી બાજુ ચલાવવાની કે નહીં ડાબી બાજુ ચલાવવાની, અમારે તો સામેવાળો કઈ બાજુથી આવે છે એના ઉપર અમારે ગાડી ચલાવવી પડે. એક બાપ દીકરો બેઠા બેઠા વાતો કરતા હતા અને વાતો એ રીતની હતી એમ કે આધુનિક જમાનામાં હવે બાપ દીકરા વચ્ચે બાપ દીકરાનો સંબંધ નહીં પણ એક મિત્ર તરીકેનો સંબંધ રાખવો જોઈએ. અને અચાનક છોકરો થોડોક ઉદાસ થઈ ગયો એમ. એના બાપાએ કીધું કે કેમ બેટા, કેમ ઉદાસ થઈ ગયો? કે ના ના કંઈ નહીં પપ્પા. કે ના બોલ, તું કેમ ઉદાસ કેમ થઈ ગયો? હવે તો હું તારો બાપ નથી, હું તારો મિત્ર છું એમ, કે તું તારા દિલની વાત મને કહી શકે એમ. તો પેલો છોકરો કે ના ના પપ્પા કશું નથી, એવું કંઈ નથી. તો એને પપ્પા કે જો આપણે શું વાત થઈ, હું તારો બાપ નથી, હું તારો મિત્ર છું એમ. તો છોકરો કે યાર શું વાત કરું કે તારી ભાભી આઈફોન માંગે છે, બોલ શું કરું? અને છોકરાના બાપાએ તો પછી છોકરાને ધોયો તે બરાબર નો ધોયો. એક પતિને અકસ્માત થયો અને હાથે પગે અને એક આંખે થોડુંક વાગ્યું હતું એમ અને ઘેર લાવ્યા એમ. તેમની પત્ની તો બિચારી ચિંતામાં મુકાઈ ગઈ ને થોડી સારવાર કરવા લાગી ગઈ એમ. તો પૂછ્યું કે શું થયું એમ, એક્સિડન્ટ થયો? કે રે એક પેલી એક્ટિવા વાળી છોકરી મને ભટકાઈને જતી રહી એમ, કે ટક્કર મારીને જતી રહી એમ કે. તો એના પત્ની કે સારું કઈ વાંધો નહીં, હવે જે થયું એમ, પણ તમે કે એક્ટિવા કયા કલરનું હતું, એનો નંબર બંબર કાંઈ નહોતા મગજમાં લીધો છે? કે ના રે ના, મને કે આ બધી છોલાઈ ગયું ઈજા થઈ કે મેં કંઈ પણ એ કંઈ મેં જોયું નહોતું એમ. પણ હા એક છે એમ, એક્ટિવા વાળી બ્લુ ડ્રેસ પહેર્યો હતો, રૂપાળી હતી, કાનમાં સોનાના ઇયરિંગ પહેર્યા હતા, ચશ્મા મસ્ત લગાવેલા હતા અને ગાલ જોડે એક તલ, નાકની અને હોઠની વચ્ચે એક મસ્ત તલ પણ હતો એમ. તો પછી એમના પત્નીએ તો એમના પતિનો બરડો પણ સૂજવાડી દીધો એમ, કે નંબર અને એક્ટિવાનો કલર યાદ ના રહ્યો, આ બધું યાદ રહ્યું કે અમારે મગન છે ને થોડોક ચિંતામાં મુકાયેલો હતો અને લમણે હાથ દઈને બેઠો હતો એમ. ત્યાં મારી નજર પડી તો મેં એને કહ્યું કે કેમ મગન, કંઈ ટેન્શન છે, કેમ મૂંઝાયેલો છે એમ? કે ના રે ના કંઈ નહીં કે હરીશભાઈ. મેં કહું ના યાર કંઈક તકલીફ છે, બોલ સાચું બોલ. કે શું કહું સાહેબ, કે હું હજુ આજે સવારે શોરૂમમાંથી એસી લાવ્યો છું અને 2 ટનનું એસી છે અને ઘેર આવી મેં તેનું વજન કર્યું તો 31 કિલોનું નીકળ્યું, બોલો. અને મારી પાસેથી શોરૂમ વાળાએ ભાવ છે 2 ટનનો લીધો. તારું ટેન્શન થઈ ગયું છે કે આવું કેમ બન્યું એમ, ભાવ 2 ટનનો અને વજન એનું 31 જ કિલો. એક ભાઈના લગ્ન થઈ ગયા અને લગ્ન થઈ ગયા બહુ ધામધૂમથી કર્યા. સાસરી પક્ષવાળાએ પણ બહુ એને સારી રીતે બધી વસ્તુઓ આપી. પણ એ જમાઈને સસરાએ છે ને
કરિયાવરમાં ચેસ બોર્ડ આપેલું એમ. તો જમાઈ સસાને કહ્યું કે તમે આ બધું આપ્યું પણ આ જોડે જોડે ચેસ બોર્ડ પણ કેમ આપ્યું? તો સસરા કે જો મારી અંતરથી દિલથી ઈચ્છા હતી, તમન્ના હતી એમ કે હું મારી દીકરીને હાથી, ઘોડા, માલ બધી એવી વસ્તુ આપું, એવી મારી ખૂબ દિલથી તમન્ના હતી. અને આજે એ મારી તમન્ના પૂરી થઈ છે. એક પતિ પત્ની સૂતા હતા એમ, અને અડધી રાત થઈ અને અવાજ આવ્યો એમ. તો પતિ જાગી ગયો અને એણે બારણું ખોલીને બહાર સોસાયટીમાં જોયું તો બધા માણસો ભેગા થયેલા હતા અને અવાજ કોલાહલ બહુ આવતો હતો એમ. તો જઈને પૂછ્યું કે ભાઈ શું છે એમ, કેમ આટલો બધો અવાજ છે? તો પેલા સોસાયટી વાળા કે આપણી પાણીની ટાંકીમાં કોઈકે ચેન નાખી દીધું છે, એટલે પાણી હવે પીતા નહીં કે તમે. કે સારું એમ કહી ફટાફટ પતિ ઘેર આવ્યો. જેવો ઘરમાં આવ્યો ને તો પત્ની જાગી કે શાનો અવાજ બહાર સોસાયટીમાં આવે છે એમ. તો પતિ કે ના રે ના, એ તો બે માણસ કોક ઝઘડે છે એમ, તે બધા ભેગા થયા છે. તું કે એમ કર, હવે તું ફટાફટ પાણી પી લે અને શાંતિથી સૂઈ જા, આપણે બધું બધું જવાનું છે. પત્નીથી હેરાન પરેશાન થયેલો વ્યક્તિ ખૂબ કંટાળી ગયો અને એના ફ્લેટમાંથી 10મા માળેથી આમ બારીમાંથી કૂદવાનો એ વિચાર કરતો હતો કે હવે કૂદી જવું એમ, આ જિંદગીનો અંત લાવી દઉં. જેવું આમ કૂદવાની પગ બાર સહેજ બારી પર મૂક્યો ત્યાં અંદરથી અવાજ આવ્યો કે અહીં આવો, જો આ કોણ આવ્યું છે? જો અમારી બેનપણી આવી છે, આવો ઓળખાણ કરાવું. અને પતિદેવ તો હળક દઈને પગ પાછો લઈ લીધો અને હસતું મોઢું રાખી હા હા કે હું આવ્યો આવું જ છું કે. એક ભાઈ છે, એમની પત્નીને તેડવા સાસરી ગયા હતા. તો પતિને સ્વાભાવિક એમ થયું કે લાવ સાસરીમાં જઉં છું તો કંઈક લેતો જવું એમ. તો પતિએ તો 150 રૂપિયાની 2 કિલો કેરી લીધી એમ, અને 2 કિલો કેરી લઈને સાસરીમાં ગયો. ત્યાં ગયા, ખાધું પીધું અને એમની પત્નીને લઈને એ જ્યારે પાછા વળવાની તૈયારી કરી ત્યારે એમની સાસુએ જમાઈને 51 રૂપિયા આપ્યા. તો શાંતિથી આવજો જજો કીધું અને પતિ પત્ની પાછા બસમાં એમના ઘેર જવા બેસી ગયા. તો પતિએ રસ્તામાં વાત ખોલી કે આ કેવું, જો હું સાસરીમાં 150 રૂપિયાની કેરી લઈને આવ્યો હતો અને મને હાલતી વખતે સાસુમાએ 51 રૂપિયા આપ્યા, આવું ચાલે? તો પત્ની કે તમે મને તેડવા આવ્યા હતા કે કેરી વેચવા આવ્યા હતા? મિત્રો, આપણે જોઈએ છે કે રોડ ઉપર હમણાં એક્સિડન્ટો બહુ છાપામાં સમાચાર આવે છે અને એક્સિડન્ટોનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. તો સરકારે એવું નક્કી કર્યું એમ કે ચલો ભાઈ, દરેક પાસેથી સૂચનો મંગાવવામાં આવે એમ કે દરેક તમે સૂચનો કરો કે એક્સિડન્ટ ના થાય એ માટે શું શું સૂચનો હોય અને સરકારે પણ શું વ્યવસ્થા કરવી એમ. તો મેં એક સૂચન મોકલ્યું હતું, એમાં લખ્યું હતું કે ઠેર ઠેર મોટા બોર્ડ હોર્ડિંગ મૂકવા. એમાં લખવું કે જો વાહન શાંતિથી ચલાવો, ઘેર જવાની ઉતાવળ ના કરશો, તમે જે તમારી પત્નીને સવારે મૂકી ગયા હતા એ જ પત્ની તમને સાંજે જોવા મળશે, માટે ઉતાવળ કરશો નહીં. અને આનાથી સ્પીડ પણ ઓછી થશે અને અકસ્માત પણ ઓછા થશે. પણ આ સૂચન ફક્ત પરણેલા પુરુષો માટે જ છે અને જે બાકીના વાંઢા રહી ગયા છે, કુંવારા રહી ગયા છે, એમને
પોતાની પત્નીની જગ્યાએ ગર્લફ્રેન્ડ વાંચવું.